તો તમે મિત્રો જોઈ શકો છો આપણે જુનાગઢમાં આવી ગયા છે. હવે આપણે ડુંગરો ચડવા જવાનું છે. આ કયું મંદિર છે તમે કોમેન્ટ કરી દેજો. હાલ અત્યારે જો આ ભાઈ 4, આ ભાઈ 1 5 ને હું 6 જણા અમે બધીથી અહીંયા છે ને અમે 6 જણા જઈએ છીએ. અત્યારે વાગવામાં છે 6 જણા છે ને વાગી રહ્યા છે 6. ચલો બધા કન્ટિન્યુ અને જુનાગઢનો ડુંગરો ચડીએ. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ભાઈ, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ગપ ગપ ખપ ખપ કરવાનું નહીં ભૂલતા. ફૂલ મજાકમાં હો ભાઈ, બધા ફૂલ મજાકમાં. બાકાજી કે બાકાજી, ફૂલ બાકાજી કેવું ભાઈ? ફૂલ બાકાજી એટલે કઈ ઘટે જ નહીં. હા એમ ગિરનાર ચડવાનું ચાલુ કરી દીધું. હવે અડધે આપણે પોગીએ ને પછી આપણે જોઈએ આપણે હાલત કેવી થાય છે. અત્યારે તો રોહિતભાઈ આમ ધોડા જાય છે. અડધે પૂગે પછી કેમ કરે કે ને ખબર. અમારે તો ફૂલ બાકાજી મોબાઈલ જોતા થાય છે. લિમિટ બેર જ મોબાઈલ જોતું જ જવાનું ગિરનાર ચડવા. તો જ ગિરનારનો ડુંગરો ચડાય એમ ને. હાલો કન્ટિન્યુ. મિત્રો ક્યાં મસ્ત છે બંદર. હવે બીક લાગે, હાથમાં લઈને ભાગી જાય તો ક્યાં જવું. તો મિત્રો આ ભાઈ શર્ટ કાઢીને સડે ડુંગર. જો રોહિત मतलब वो अलग ही लेवल का बंदा था. बोलो हर हर महादेव महादेव. ભાઈ પણ ગિરનાર ચડી રહ્યા છે અત્યારે. તમારા બધા આ ભાઈ બધા છે ને, આ ભાઈ ના દોસ્તારું છે. આ ભાઈ છે ને ભાઈ 8 લોકો આવ્યા છે ને આપણે એમ કીધું કે અમને પણ બ્લોકમાં લઈ લો એટલે આપણે એ ભાઈને લઈ લીધા. તો તમે જોઈ શકો છો મિત્રો હાલ આ ભાઈ કેટલું વજન ઉપાડીને જાય છે ને ગિરનાર ચડે છે. ને આપણે તો ખાલી જઈએ તો પણ નથી ચડે, તોય પોરો ખાવો પડે. એ ભાઈની હિંમત તો તમે જો, કેટલો બધો વજન. ધન્યવાદ દેવો પડે આ ભાઈ કેટલો વજન લઈને જાય છે અને ગિરનાર ચડે છે. તમે જોઈ શકો છો મિત્રો આ ભાઈ આપણા ગામના જ છે, ખાઈના છે, આપણા બાજુના ગામના. ને ભાઈ ને હવે એનું શું કરવાનું. 50 પગથિયા ચડાયતા હતા તમે ભાઈ ને. થાંભલો છે નાચ છે. જો એ ભાઈ પણ અમારે યાર હાલતા થઈ ગયા છે. મિત્રો જોઈ શકો છો અંબાજી મંદિર આવી ગયું છે. આપણે જિગ્નેશભાઈ અહીંયા છે. હા એમ હા ભાઈ ની ખાલી તમે મોજ તો જો. હા અમે તો કાંઈ લીધા વગર ના દોડ્યા આવ્યા. હા ભાઈ ફોનમાં વાત કરે. બાહુલિયા હલવાયા. अच्छा ठीक है. કયો ગેટ છે? તમે બધા કોણ ગિરનાર આવ્યું છે તો જરીક જણાવી દેજો. આ કયો ગેટ કહેવાય? અમે આ ગેટે પૂગી ગયા છે. તો તમે જુનાગઢ આવો તો આઈનો ફોટો લેજો. બેકગ્રાઉન્ડ બહુ સરસ છે આ બધું. અને કયો ગેટ કહેવાય તે તમે બધા પણ મને કોમેન્ટ કરજો. તો ચાલો હવે આપણે ત્યાં ચડી અને પછી આપણે દર્શન કરાવું. ચલો તો મિત્રો આપણે અત્યારે ચડી ગયા છે જુનાગઢ. તો હવે ચલો તમને બધાને પણ દર્શન કરાવું અને અમે પણ દર્શન કરી લઈએ. તો બધા કન્ટિન્યુ રહ્યો. જય ગિરનારી મહાદેવ. મિત્રો આપણા માણસો અહીંયા આપણી વાટે ઊભી રહ્યા છે. તો હવે આપણે બધા જઈએ માતાજીના દર્શન કરવા.
ગુરુ દત્તાત્રેય તું પૈસા કમા ઘર બેઠો બેઠો મારા ગલે જા. હા એમ આ પ્રતાપભાઈ છે આ બીજી વાર ડુંગરો ચડે છો ભાઈ આજ ને આજ આ જયેશભાઈ છે આપણી હારે જ હતા બધી ની પેલા બધી થી આગળ છે એમ બધા હાલો તો દર્શન કરવા જઈએ ભાઈ આ કઈ ગુફા છે ને કોમેન્ટ કરતો જાય કે પવન આવે તાકાત થી ઓ ભાઈ હા પાછું રિવ્યુઝ માં થવું પડે તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા પ્રતાપભાઈ ફોટામાં લાગી પડ્યા હા ભાઈ પણ ફોટામાં લાગી પડ્યા જયેશભાઈ ના ભાઈ તો જો ફોન નું પેકિંગ ચાલુ છે અત્યારે આપણે દર્શન કરીને નીકળી ગયા બહાર કેમ કે ફોન નો ચાલો તો નીચે બધા કન્ટિન્યુ રહ્યો તો ભાઈ ઘણા લોકોની કોમેન્ટ આવી હતી કે તમે જુનાગઢ જજો આપણે ઉના તાલુકાના ખજોદરા ગામેથી પગ યાત્રા હતી બગદાણા સુધીની તો હવે આપણે ગિરનાર આવી ગયા છે તમે બધા જોવ ગિરનાર આપણે ચડી ગયા છે ડુંગરો તો હવે બીજી કોમેન્ટ કરો આપણે ક્યાં સુધી જઈએ તમે જોઈ શકો છો મિત્રો આ અને શું કહેવાય તમે કોમેન્ટ કરી દેજો આપણા ભગવાન કહેવાય મિત્રો આ બધા આપણા ભગવાન કહેવાય આ તમે જોવ ખાલી આપણે કઈ રીતના મસ્તી કરીએ એ રીત આપણે અત્યારે ડુંગરો ઉતરી ગયા છે ને આપણે કલાક થઈ ગઈ છે હવે શું કહેવાય કે હાલો તો હવે નીકળીએ ઘર બાજુ ને રૂમ બાજુ ફ્રેશ બ્રેશ થઈને આપણે નીકળવાનું છે આપણે અત્યારે જુનાગઢનો ડુંગરો છે ને એ ઉતરી ગયા છે રોહિતભાઈ ને બધા હાવ પૂરા પડી ગયા તમે ખાલી જો હવે આપણે જવાનું છે જમવા માટે રૂમે તો હાલો બધા રૂમને જઈએ પછી આપણે જવાનું છે ઘર બાજુ હા આપણે જોઈ લો ક્રિએટરો છે બે ભાઈ બ્લોગ બનાવે છે અત્યારે હાલ અત્યારે બ્લોગનું કામ ચાલુ છે અને એડિટ આજ રાતે કરવાનું છે 12 આપણે વાગી જશે એડિટ કરવામાં તો જેમ બને એમ ભાઈને સપોર્ટ કરજો ચલો બધા મિત્રોને જય શ્રી રામ તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે હવે બસમાં બેસી ગયા છે તો અમારી બસની તમે ખાલી સીટ જોવો આ એટલી મોટી સીટ છે પાછલી સીટમાં અમે રાખી લીધા ને 2 જણા માણસો વેધા હતા તેને અમે આગળ બેસાડી દીધા તો હવે આપણે નીકળી જવાનું છે ઘર બાજુ તો બધા કન્ટિન્યુ રહ્યો હવે બધા પ્રેમ અને સપોર્ટ આવો ને આવો દેતા રહેજો ને આ ભાઈને નીંદર આવી ગઈ છે તો હવે આપણે અને હા મિત્રો કોણ કોણ ગિરનાર રહેવું થયું મને કોમેન્ટ કરી દેજો બધા મિત્રોને બાય બાય